નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર પંથકમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો છે. રાજસ્થાનના ઉદયપુરથી ભારત ભ્રમણ પર નીકળેલી 21 ફૂટ લાંબી અષ્ટધાતુની ભવ્ય ગદા જે નસવાડી અને છોટાઉદેપુર વિસ્તારમાં પહોંચતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હજારો કિલો વજન ધરાવતી આ ગદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. રાજસ્થાનના ઉદયપુર સ્થિત કંચન સેવા સંસ્થાન દ્વારા એક વિશાળ ધાર્મિક મિશન હાથ ધરવામાં આવ્યું છે. ઉદયપુરમાં નિર્માણ પામી રહેલા 11 મુખી અને 84 ફૂટ ઊંચા હનુમાનજીના ભવ્ય મંદિરના પ્રતિકરૂપે 21 ફૂટ લાંબી અષ્ટધાતુની ગદા તૈયાર કરવામાં આવી છે, જે છેલ્લા 24 મહિનાથી દેશના ખૂણે ખૂણે ભ્રમણ કરી રહી છે. આ ગદા જ્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને આસપાસના ગામોમાં પહોંચી ત્યારે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. હજારો કિલો વજન ધરાવતી આ દિવ્ય ગદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. નસવાડીમાં ગ્રામજનો દ્વારા આ પવિત્ર ગદાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચન કરવામાં આવ્યું. જય શ્રી રામ અને જય હનુમાનના ગગનભેદી નાદ સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો. મહિલાઓ, વૃદ્ધો અને યુવાનોમાં ગદાના દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે રામજી મંદિરના મહંત યોતીશ્વર દાસ મહારાજ અને કાલિકા માતા મંદિરના મહંત તુષારભાઈ પંડ્યા દ્વારા પણ ગદાનું પૂજન અને આરતી કરવામાં આવી હતી. મહત્વનું છે કે ઉદયપુરમાં બનનાર 84 ફૂટ ઊંચું હનુમાનજીનું મંદિર આવનારા સમયમાં આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે. આ ગદા સમગ્ર દેશમાં ભ્રમણ કરીને હનુમાન ભક્તોને હનુમાનજીની શક્તિ અને ભક્તિનો સંદેશ આપી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં આ ગદાના આગમનથી ભક્તોમાં હર્ષ અને ભક્તિની લાગણી જોવા મળી રહી છે. આ ગદા રથ ઉદયપુર રાજસ્થાનથી 4 નવેમ્બર 2023થી આ ભારતના પરિભ્રમણ માટે નીકળેલા છે. મહારાષ્ટ્ર એમપી અને ગુજરાતમાંથી નસવાડી, સંખેડા, બોડેલી, પાવીજેતપુર અને છોટાઉદેપુર, કવાંટ આ બધા તાલુકાઓમાંથી પરિભ્રમણ કરતા આ રથ વડોદરા મુકામે જશે અને ત્યાર પછી ગુજરાતના ભારતના તમામ રાજ્યોમાં આ આમંત્રણ નિમંત્રણ કરતા જે બળાઉદેપુરમાં 84 ફૂટ હનુમાનજી 11 મુખી હનુમાનજીની મૂર્તિ અષ્ટધાતુની મૂર્તિ બની રહી છે અને એ મૂર્તિના પ્રચાર પ્રસાર માટે આપણા ત્યાં આવેલો છે. હિન્દુત્વને જગાડવા માટે અને દરેક ગામડાઓમાં ખૂબ સારી રીતે સ્વાગત અને મંદિરોમાં સ્વાગત થઈ રહ્યું છે. હવે પછી એ ગુજરાતનું પતાવી અને મહારાષ્ટ્ર તરફ પ્રયાણ કરશે. મારું નામ છે, હું છોટાઉદેપુર જિલ્લા સામાજિક સદભાવ જિલ્લાનો સંયોજક છું. ગણપતસિંહ ભારતસિંહ મારું નામ છે. મારું નિવાસ બોડેલી છે.